નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજની ખાસ વેધર અપડેટમાં। હું છું ગૌરવ રાણીંગા। બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ હવે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી અને મધ્યપ્રદેશ ઉપર સક્રિય છે અને આજે પણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાનના વરસાદના આંકડા જોઈએ તો રાજ્યમાં કુલ 158 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં 45 તાલુકામાં 1 ઇંચથી લઈ અને 5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે। વેરાવળ, માળિયાહાટીના માણાવદર, વિછિયા અને જૂનાગઢના માંગરોળમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। આજના ચાર્ટ ઉપર નજર નાખીએ તો સરફેસ લેવલના ચાર્ટમાં અત્યારે જોઈ શકાય છે લો પ્રેશર સિસ્ટમ અત્યારે સાઉથ ઇસ્ટ મધ્યપ્રદેશ ઉપર સક્રિય છે। ચોમાસાની ધરી તેને નોર્મલ કરતાં દક્ષિણ તરફ ઝૂકેલી છે। દક્ષિણ રાજસ્થાનથી લઈ લો પ્રેશર સિસ્ટમથી બંગાળની ખાડી સુધી જઈ રહી છે। સૌરાષ્ટ્ર કચ્છની પશ્ચિમે પણ એક સર્ક્યુલેશન દેખાઈ રહ્યું છે અને આજે સાંજે સરફેસ લેવલ ઉપર સૌરાષ્ટ્ર કચ્છની પશ્ચિમે તેમજ ઉત્તર ગુજરાત ઉપર તીવ્ર અસ્થિરતાનો માહોલ હજુ પણ જોવા મળી રહ્યો છે। 850 એચપીએ ઉપર વાત કરીએ તો 850 એચપીએ એક્સિસ અત્યારે સૌરાષ્ટ્ર કચ્છની પશ્ચિમે રહેલા સર્ક્યુલેશનથી લઈ મધ્ય ભારત ઉપર રહેલા લો પ્રેશરથી બંગાળની ખાડીમાં જે નવું લો પ્રેશર બનવાની તૈયારી થઈ રહી છે ત્યાં સુધી જઈ રહી છે અને 850 એચપીએ ઉપર પણ આજે સાંજે અને રાત્રે અસ્થિરતાનો માહોલ ગુજરાત ઉપર જોવા મળી રહ્યો છે। એક સર્ક્યુલેશન પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છ ઉપર આજે સાંજે છવાયેલું હોય રાત્રે પણ તેવું દેખાઈ રહ્યું છે અને આગળ 700 એચપીએ પવનની વાત કરીએ તો એક બહોળું સર્ક્યુલેશન બંગાળની ખાડીથી લઈ મધ્ય ભારત અને અરબ સાગરમાં છેટ પશ્ચિમ બાજુ સુધી સર્જાયેલું છે અને તેનો શિયર ઝોન અત્યારે ગુજરાતની વચ્ચેથી પસાર થઈ રહ્યો છે। આજે સાંજે અને રાત્રે પણ 700 એચપીએ લેવલ ઉપર સર્ક્યુલેશન તેમજ શિયર ઝોન ગુજરાત ઉપર સક્રિય દેખાઈ રહ્યો છે। આ સિસ્ટમોની અસર હેઠળ વરસાદની વાત કરીએ તો આજે 17 જુલાઈને આવતીકાલે 18 જુલાઈની સવાર સુધીમાં ગુજરાતમાં હજુ પણ વરસાદ ચાલુ રહી શકે। ગઈકાલ કરતાં વરસાદના વિસ્તારો અને પ્રમાણમાં થોડો ઘટાડો શક્ય છે। દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ અને એકલ દોકલ સ્થળે 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ ચાલુ રહેશે। ઘણા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા દેખાશે। ભરૂચ, નર્મદા જિલ્લામાં પણ છૂટોછવાયો હળવો મધ્યમ અને એકલ દોકલ વિસ્તારમાં 2 ઇંચ સુધીનો વરસાદ શક્ય। ઉત્તર પૂર્વ ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, મહીસાગર, ગોધરા, પંચમહાલ, મધ્ય ગુજરાતમાં વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ ઘણા સ્થળોએ તેમજ જ્યાં તીવ્ર થંડરસ્ટોર્મ બને ત્યાં 2 થી 3 ઇંચ કે એકલ દોકલ સ્થળે તેથી વધુ વરસાદ પડવાની શક્યતા હજુ પણ આવતી 24 કલાકમાં દેખાઈ રહી છે। ઉત્તર ગુજરાતના બોર્ડર વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે। ઉત્તર સૌરાષ્ટ્રની વાત કરીએ તો જે અમદાવાદ લાગુ સુરેન્દ્રનગરના વિસ્તારો, પૂર્વ કચ્છ અને બોટાદ આસપાસના વિસ્તારોમાં પણ તીવ્ર ગાજવીજ સાથે અમુક સ્થળે હળવો મધ્યમ વરસાદ અને એકલ દોકલ સ્થળે 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ શક્ય। સૌરાષ્ટ્રમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ જિલ્લો, દક્ષિણ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં હજુ પણ આવતી 24 કલાકમાં મધ્યમથી લઈ અને અમુક સ્થળે ભારે વરસાદની શક્યતાઓ તીવ્ર ગાજવીજ સાથે દેખાઈ રહી છે। 1 થી 3 ઇંચ વરસાદ અમુક સ્થળે પડી શકે તેમજ એકલ દોકલ વિસ્તારમાં 3 થી 5 ઇંચ સુધીનો વરસાદ હજુ આવતી 24 કલાકમાં શક્ય। કચ્છમાં કાંઠા વિસ્તારો તેમજ પશ્ચિમ કચ્છ બાજુ મધ્યમથી એકલ દોકલ સ્થળે 2 થી 3 ઇંચ સુધીનો ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે। તીવ્ર ગાજવીજ આજે પણ ચાલુ રહેવાની છે। સિસ્ટમ અત્યારે જે સર્ક્યુલેશન પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠે છવાયેલું છે તે હજુ 24 કલાક યથાવત રહેશે। લો પ્રેશર સિસ્ટમ પણ હજુ સક્રિય છે તો આગામી 2 દિવસ સુધી હજુ પણ વરસાદ ચાલુ રહી શકે છે ગુજરાતમાં। તેની આગળ ખાસ અપડેટ આપવામાં આવશે તો જોવાનું ચૂકશો નહીં। વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। આભાર।